જય માતાજી બધા ભાઈઓનો। કાલે ભાઈ રાજસ્થાન રોયલે મુંબઈ ઇન્ડિયન્સના ગાભા કાઢી નાખ્યા ભાઈ, અને રાજસ્થાન રોયલે મુંબઈ ઇન્ડિયન્સને 27 રને હરાવીને ભાઈ આઈપીએલમાં આપણી ત્રીજી જીત દર્જ કરી લીધી અને પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબરે આવી ગયું છે ભાઈ રાજસ્થાન રોયલ। અને મુંબઈ ઇન્ડિયન્સ ભાઈ લગાતાર 2 મેચ હારી ગયું છે ભાઈ આઈપીએલ 2026માં। કાલે ભાઈ મેચ તો શરૂ થવાની હતી 7:30 વાગ્યા, પણ કાલે પણ પરમ દિવસના જેમ વરસાદ આવી ગયો અને જેને લીધે મેચ બહુ લેટ શરૂ થઈ। પહેલાં તો એવું જ લાગ્યું કે મેચ શરૂ જ નહીં થાય યાર, આઈપીએલની બહુ મજા ખરાબ કરી નાખી છે આ વરસાદે ભાઈ। ખબર નહીં આ ઉનાળામાં વરસાદ ક્યાંથી આવી ગયો છે ભાઈ, એને લીધે ભાઈ આઈપીએલમાં પણ મજા નથી આવતી। જે મેચ 7:30 20 ઓવરની શરૂ થવાની હોય એ ભાઈ 10-10 વાગ્યા સુધી વાટ જોવી પડે છે। અને કાલે ભાઈ બહુ જોરદાર મેચ હતી, એવું લાગતી હતી કે ભાઈ બે ટીમ હામી હરખી ટીમ છે, કે ભાઈ મુંબઈ ઇન્ડિયન્સ પણ બહુ જોરદાર ટીમ છે અને રાજસ્થાન પણ બહુ જોરદાર ટીમ છે। જો 20-20 ઓવરની મેચ થઈ હોત તો મેચ આટલી બધી એક તરફા ન હોત, પરંતુ મેચ ભાઈ બહુ લેટ શરૂ થઈ અને 10 વાગે ભાઈ તો ટોસ ઉડ્યો અને એમાં ભાઈ હાર્દિક પાંડ્યા ટોસ જીતી ગયા। અને હાર્દિક પાંડ્યાને એમ લાગ્યું કે ભાઈ વરસાદ થયો છે અને આપણને પિચની ખબર નથી કેવી હશે, એના માટે આપણે પહેલાં રાજસ્થાનને બેટિંગ કરવા આમંત્રણ કરીએ। તો ભાઈ રાજસ્થાન જ્યારે પહેલી વાર બેટિંગ કરવા આવ્યું અને ભાઈ જયસ્વાલ અને ભાઈ વૈભવ સૂર્યવંશી 15-16 વર્ષના છોકરાએ ભાઈ મુંબઈને મારીના ગાભા કાઢી નાખ્યા યાર। મુંબઈવાળા વિચારમાં પડી ગયા કે આ લોકોને બેટિંગ ભૂલમાંથી ખોટી અપાઈ ગઈ યાર। અને આ બુમરાને પછી આપણે જે એના બોલર છે બધા, એને તો ભાઈ પહેલાં બોલે યાર, બોલ્ટને દીપક ચહરને બધાને પહેલાં બોલે તો છક્કા માર્યા યાર વૈભવ સૂર્યવંશી જયસ્વાલે। 3 ઓવરમાં તો ભાઈ 60 રને પોગી ગયા હતા। મેં લાગ્યું મને એમ થયું કે 11 ઓવરમાં 20 રનનો 200 રનનો કરી નાખે યાર। એટલે મુંબઈ રોહિત શર્મા ભાઈ વિચારમાં પડી ગયા કે ભાઈ ગઈ મેચ તો ગઈ ભાઈ, આ હતી આપણી હાથમાંથી અને કોઈ આઉટ નહોતું કરી શકતું। બુમરાહ હજુ સુધીમાં કોઈએ ભાઈ પહેલાં બોલે છક્કા બહુ રેર બેટ્સમેન એવા છે કે ભાઈ વિરાટ કોહલી અને વૈભવ સૂર્યવંશી આ બે જ બેટ્સમેન એવા છે કે જેણે બુમરાહની પહેલી ઓવરમાં પહેલાં જ બોલે છક્કા માર્યા હોય। અને વૈભવ સૂર્યવંશીને જે હિસાબથી કાલે રમતો હતો ભાઈ, એ જો 10 ઓવર સુધી ટકી ગયો હતો તો ભાઈ કાલે 11 ઓવરની મેચમાં 200 રન તમને જોવા મળે। તો પહેલી ઇનિંગ પૂરી થઈને ભાઈ એની લોકોએ 150 રન 11 ઓવરમાં બનાવી નાખ્યા રાજસ્થાન રોયલે। એમાં જયસ્વાલે ભાઈ 77 રન માર્યા અને ભાઈ વૈભવ સૂર્યવંશીએ પણ 30 ઉપર રન માર્યા અને બહુ મસ્ત ઓપનિંગ સાજેદારી કરી બે। 3-4 ઓવરમાં મેચ ડિસાઇડ થઈ ગઈ હતી ભાઈ, મુંબઈની બસની વાત નથી, પણ મુંબઈ પાસે બેટ્સમેન બહુ સારા હતા, રોહિત શર્મા, રિકલ્ટન, એ બધાને હાર્દિક પાંડ્યાએ કાલે વાપસી કરી લીધી હતી। એની પહેલાંની મેચમાં નહોતો ઇન્જર્ડ હતો એટલા માટે, પણ કાલે ભાઈ મુંબઈથી ભેગું થયું નહીં ભાઈ, કારણ કે પહેલેથી જ પ્રેશરમાં આવી ગયું ને ભાઈ એની પાસે આ વખતે બેટ્સમેન એવા લાગતા નથી ભાઈ। બેટ્સમેન તો એની પાસે બહુ જોરદાર છે, 5 ટાઈમની ચેમ્પિયન છે, પણ છેલ્લા 6 વર્ષથી ખબર નહીં મુંબઈ ઇન્ડિયન્સને શું થઈ ગયું છે। મુંબઈ ઇન્ડિયન્સ જેવી ટીમ લાગતી જ નથી, કારણ કે એની પાસે બેટ્સમેન તો બહુ બધા સારા છે। એમાં તો 5 તો યાર T20 વર્લ્ડ કપ જીતાડીને આવ્યા છે ભાઈ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શિવમ દુબે ચેન્નઈ મેં, પણ ખબર નહીં શું થઈ ગયું છે મુંબઈને યાર। અને સૂર્યકુમાર યાદવ ભાઈ શું કરે છે, આ લાગતું નથી એના શોટ જોઈને કે ભાઈ આ પહેલાં જેવો સૂર્યકુમાર યાદવ રહ્યો છે ભાઈ, કે પરાણે રમતો હોય એવો। મુંબઈની આમને પત્તર ઠોકી નાખશે આ લોકો। તિલક વર્માએ તો કાંઈ ભાઈ ફોર્મમાં છે, અને હાર્દિક પાંડ્યા એકલો શું કરે, રોહિત શર્મા ભાઈ એ તમને ભાઈ 14માંથી યાર 2-3 મેચમાં હાલશે, બાકી નહીં હાલે। પહેલા મેચમાં હાલી ગયો એટલે 5 મેચમાં હવે તમારે આશા નહીં રાખવાની કે રોહિત શર્મા હાલશે, એટલે એની સિવાયના ભાઈ બીજા બેટ્સમેન ગોતો તમે। એટલે મુંબઈનું ભાઈ આ વખતે તે ભાઈ બહુ અઘરું છે ભાઈ કે ક્વોલિફાય થાય, કારણ કે ભાઈ ટીમ એટલી બધી એકજૂટ લાગતી નથી ને ભાઈ, પહેલેથી નથી હેવી ડોઝ તો બહુ છે। બુમરાહ, દીપક ચહરને તો ચેન્નઈવાળાએ કાઢી મૂક્યો છે ભાઈ, કે હવે તમારે એનાથી ધરાઈ ગયા ધોની, તે હવે તારું ભાઈ જેટલું જીતાડવાનું હતું એટલું ભાઈ ચેન્નઈને જીતાડી દીધે ભાઈ, કે મુંબઈમાં જ્યારથી દીપક ચહર આવ્યો છે ત્યારથી એનું પરફોર્મન્સ કાંઈ સારું છે નહીં, અને સ્પિનર રીતે મુંબઈ પાસે છે નહીં ભાઈ। તો કઈ રીતે તમે પાછા ભાઈ 6ઠું ટાઇટલ જીતશો? તમે મોટી ફેંકો તો છો કે ભાઈ આ વખતે 6ઠું ટાઇટલ જીતશું અમે એમ। એની જગ્યાએ રાજસ્થાન રોયલની ટીમ તમે એકવાર જુઓ, 2 ઓપનર ભાઈ, જે ટીમની સામું ભાઈ એ 2 ઓપનર ટકી ગયા 6 ઓવર, એ ટીમ સામેવાળી ટીમને ભૂલી જ જવાની કે મેચ જીતી શકશે, કારણ કે યાર એ જોતા જ નથી, આવીને સીધા મારવાવાળી જ કરે ભાઈ। એ લોકોને કાલ મોજ આવી ગઈ, પહેલાં આમનામ વરસાદ થઈ એની પછી ભાઈ આ લોકોએ છક્કા ચોકાની વરસાદ કરી નાખી। મુંબઈવાળા હવે પહેલેથી મૂંઝાઈ ગયેલા હે ભાઈ, નથી એની પાસે બોલર, બેટ્સમેન છે તો બેટ્સમેન કોઈ ફોર્મમાં નથી। જોઈએ હવે મુંબઈ ઇન્ડિયન્સ આગળ શું કરે। જ્યારથી હાર્દિક પાંડ્યા કેપ્ટન બન્યો છે ત્યારથી તો ભાઈ મુંબઈની હાલત વધારે પડતી ખરાબ થઈ ગઈ, જેની કરતાં ભાઈ તો ગુજરાતમાં રહ્યો હોત તો ખોટી દગાબાજી કરીને તું મુંબઈમાં વધારે પૈસાની લાલચમાં ગયો તો હવે ભાઈ તારી ટીમ તને સપોર્ટ નથી કરતી। રાજસ્થાનમાં ભાઈ જાડેજા ભાઈ લકી છે ભાઈ, કે ચેન્નઈમાં હતો તો ચેન્નઈ તે 5 વાર જીતી ગઈ, એના પછી રાજસ્થાનમાં આવ્યો તો રાજસ્થાનની ટીમે આ વખતે બહુ મજબૂત લાગે છે। સારું થયું ચેન્નઈમાંથી ભાઈ જાડેજા નીકળી ગયો, આ વખતે ભાઈ ચેન્નઈની બેજતી થવાની નથી ભાઈ, આ 5 વાર ચેમ્પિયન જે પહેલાં થઈ ગયા ભાઈ, હવે બહુ ચાન્સ ઓછો હોય, કારણ કે બીજી ટીમ બહુ મજબૂત છે ભાઈ। તમને કાલ મેચ જોવાની કેવી મજા આવી જલ્દીથી કોમેન્ટમાં કરો, નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો।